ગુડ મોર્નિંગ. નામ જાફર આત્માણી, ગોંડલથી છું અને જે પણ કહીશ એ સાચું કહીશ. યસ, એક જ મિનિટ લઈશ, 2 મિનિટ નહીં લઉં, કારણ કે વાંથી સાહેબ ઇશારા કર્યા કરતે ગાયકા કરો, ઘણા લોકો હજી એચીવર્સ બાકી છે. તો જેમ વાત કરી કે નામ જાફર આત્માણી, ગોંડલથી છું, ભાઈ એજ્યુકેશન નવ ચોપડી ફેલ છું. થેન્ક યુ સો મચ અલ્લાહને, કારણ કે મને આ પૃથ્વી પર ઉતાર્યો. થેન્ક યુ સો મચ મારા મમ્મી પપ્પાને, કારણ કે એમના હું દીકરો છું એનાથી વિશેષ થેન્ક યુ સો મચ વેસ્ટીજ મેનેજમેન્ટને કે એમને વેસ્ટીજ કંપની બનાવીને થેન્ક યુ સો મચ મારી એન્ટાયર અપલાઈન, અને થેન્ક યુ સો મચ મારી ઓલ લવલી ડાઉનલાઈન. તાળીઓ નથી વગાડતા એનું રમતા વિલ્સન કહે મારા ગીચામાં આવ્યું છે ને એટલે તમે તાળીઓ નથી વગાડતા. મેં થેન્ક યુ એટલા માટે કરાવી સાહેબ કે આ ડફ નોટી ક્યાંય ના આવીને વેસ્ટીની અંદરમાં સક્સેસ થઈ ગઈ. દસ ચોપડી ફેલ ને માર્કેટની અંદરમાં ઓકાત કેટલી? 15,000. યસ નો? વેસ્ટીજ દર મહિને 80 થી 90,000 રૂપિયા આપે છે. અને મને ગર્વ એટલા માટે છે કે હું માલધારી સમાજમાંથી આવું છું, જેને ઢોરની સાથે વાત કરતા આવડે, માણસ સાથે ક્યારે વાત કરતા આવડે. એટલા માટે સિસ્ટમને થેન્ક યુ સો મચ કીધી કે હું જે રીતે રહું છું ને એવા મારે 7 પેઢી લગીને કોઈ આવા કપડા નથી પહેર્યા. આ ફેક રિયાલિટી છે. મેં એટલા માટે કીધું કે જે કહીશ એ સાચું કહીશ. આ છે સાહેબ સિસ્ટમનો પાવર, આ છે વેસ્ટીજનો પાવર. શું એચિવમેન્ટ કર્યું તો વાત કરું કે જે માર્કેટની અંદરમાં 15,000 ના મળે, અહીંથી 80 થી 90,000 રૂપિયા મળે તો એનાથી ખુશીની વાત એ છે કે મારી પાસે એક સારું એવું લીવના પણ નહોતું. લીવના વેસ્ટીજની અંદરમાં આવ્યું હોય તો મારી પાસે ખરાબ લીવના હતું ને, જે રોજ મગજમાં હેરાન કરતું હતું કે અડધું હાલું ને અડધું સાયકલ હલાવીને જવું પડતું હતું. ખ્યાલ છે ને? લીવનામાં સાયકલ થઈ જતું, જેને હલાવ્યું એને જ ખબર હોય. તો એ બહુ પરેશાન કરતું હતું. એટલા માટે વેસ્ટીજ જ્યારે જોયું ત્યારે એની અંદરમાં દેખાડવામાં આવ્યું હતું કાર ફંડ, ટ્રાવેલિંગ ફંડ ને હાઉસિંગ ફંડ. આ બધું ના દેખાડવાનું, મને ખાલી લીવના બદલવું છે. એટલા માટે વેસ્ટીજની અંદરમાં આવ્યો હતો. અને લીવના તો ના બદલું, 10 લાખની ટાટા નેક્સોન આવી ગઈ. આગળ વાત કરીએ તો જે માર્કેટની અંદરમાં જોબ કરતા હોય ને કોઈ આબુ અંબાજી પણ ફરવા નહીં લઈ જતું. થેન્ક યુ સો મચ સિસ્ટમને અને વેસ્ટીજ મેનેજમેન્ટને કે જેને થાઈલેન્ડ ફરવા લઈ ગયા બિલકુલ મફત. અને એનાથી ખુશીની વાત કરું, જેમ સાહેબે કીધું કે હાઉસિંગ ફંડ, તો હાઉસિંગ ફંડના માધ્યમથી લાસ્ટ યર હજી 38 લાખ રૂપિયા મેં મસ્ત ડ્રીમ બંગલો બનાવ્યો. અને આજની અંદરમાં જેમ સાહેબે ટ્રેનિંગમાં કીધું કે તમારે ડ્રીમ લખો, તો મેં એની અંદર મારું નવું ડ્રીમ બનાવ્યું છે કે 5 લાખનું જે ફર્નિચર બાકી છે ને આ વર્ષમાં અંદર ક્લોઝ કરનાર છે. સાહેબે કીધું કે વેસ્ટીજ દિલથી નહીં કરતા, સિસ્ટમથી કરજો. તો આજે જે આપણને સિસ્ટમ મળી છે, મેં પહેલા કીધું કે જે કહીશ સાચું કહીશ, તો આજથી તમારા લોકોને સાક્ષી રાખીને હું કહીશ કે આજથી હું સિસ્ટમથી વેસ્ટીજ કરીશ. અને આવનાર 12 મહિનાની અંદરમાં જે મેં આજની તારીખના જે ડ્રીમ લખ્યા છે હું અહીંથી 100% ફૂલફિલ કરીશ. અને તમને લોકોને જો યાદ હોય તો મને કોલ કરીને યાદી પણ આપજો, હું ક્વોલિફાઈડ ના કરું ને તો. યસ, થેન્ક યુ સો મચ. આઈ વિશ યુ ઓલ.